કે આમ ભમ્યા ના કરશો, ભમરડો ભમે તેમ. ધ્યાન રાખજો, કોઈ પણ ક્ષણે મૃત્યુ તમને કાળનો કોળિયો બનાવી લેશે. તો ત્યારે તમારી પાસે લઈ જવા માટે કંઈ નહીં હોય. અહીંની જે સંપત્તિ છે ને એ બધી સંપત્તિઓ અહીંયા જ રહી જશે. ત્યાં સુધી તમારા પહેરેલા કપડાં પણ એકવાર ત્યાં ડાઘું હશે ને એ કાઢી લેશે. હા, ડોમમાં ત્યાં માણસ હશે ને એ તમારા પહેરેલા વસ્ત્રો સારા હશે ને તો એ પણ ઉતારી લેશે. તમારી આગળ પાછળ જે શ્રીફળ લટકાવેલા હશે ને એ પણ ઉતારી લેશે. કંઈ પણ તમારી સાથે આવવાનું નથી તો શું જશે? અને ત્યારે એક જ વસ્તુ આપણી સાથે જાય છે. તમે જ્ઞાની છો એટલે તમને ખબર જ હશે કે જે સારા કર્મ કર્યા છે ને, તમે જે કર્મ કર્યા છે તમે અને મેં, એ કર્મ જ આપણી સાથે જાય છે. હા, અને એટલે સદા જાગૃત રહીને ભગવાનની સાક્ષી રાખીને સારા કર્મ કરતા રહેવું, દયા કરતા રહેવું. હંમેશા હૃદયમાં દયાને ધારણ કરેલી રાખવી. હા, કરુણાને ધારણ કરીને રાખવી આપણા હૃદયમાં, આપણી નેત્રોમાં, આપણા નયનોમાં, આંખોમાં. અહીંયા